કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે હવે ધોરણ 9ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરીએ। તો અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એમ બે ચેપ્ટરો આપણે શીખ્યા। હવે જે બીજગણિતના ચેપ્ટરો હતા, હવે આપણે ભૂમિતિની શરૂઆત કરીએ। તો તમારું ચેપ્ટર નંબર 5થી ભૂમિતિની શરૂઆત થાય છે। ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, 7, 8 આ બધા ચેપ્ટરો જે ભૂમિતિના ચેપ્ટરો છે, તો આપણે ભૂમિતિની શરૂઆત કરીએ। હવે ચેપ્ટર નંબર 5નું હેડિંગ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય। આ હેડિંગ છે જેમાં યુક્લિડે આપેલી ભૂમિતિનો આપણે પરિચય મેળવવાનો છે। એટલે ભૂમિતિના પાયાનો જે ખ્યાલ છે, ભૂમિતિનો પાયો, ભૂમિતિનો બેઝ જે છે એના વિશે આપણે સમજવાનું છે। એટલે ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય। તેમાં યુક્લિડની ભૂમિતિનો પરિચય મેળવતા પહેલાં ભૂમિતિનો અભ્યાસ ક્યાંથી અને કેવી રીતે શરૂ થયો એ આપણે બેઝિક બાબતો સમજશું। આ ચેપ્ટરની અંદર એક વસ્તુ કે આ ચેપ્ટરમાંથી મોટા દાખલા પૂછાતા નથી, જેની અંદર ખાલી તમારે હેતુલક્ષી પ્રશ્નો અને નાના જે પ્રશ્નો છે એના માટે આ ચેપ્ટર તૈયાર કરવાનું છે। જે દાખલા ઓછા છે પરંતુ થિયરિકલ ચેપ્ટર છે કે જેની અંદર થિયરી વધુ પ્રમાણમાં તમને અહીંયા જોવા મળશે આ ચેપ્ટરમાં। તો આ જે ચેપ્ટર છે ભૂમિતિ, તો ભૂમિતિની શરૂઆત કરીએ। તો ભૂમિતિ આ શબ્દ ક્યાંથી આવ્યો અને એનો ઉપયોગ કઈ રીતે ચાલુ થયો, તો એનો આપણે સૌ પ્રથમ અભ્યાસ કરીશું। હવે ભૂમિતિની વાત કરીએ તો ભૂમિતિ અંગ્રેજીમાં જે લેટિન શબ્દ જીઓમેટ્રી કહેવામાં આવે છે। તો ભૂમિતિને કોઈ કે અંગ્રેજીની અંદર શું કહેવામાં આવે તો જીઓમેટ્રી કહેવામાં આવે। એ લેટિન શબ્દ છે જે મુખ્ય આ જીઓમેટ્રી શબ્દ મુખ્ય બે શબ્દનો બનેલો છે। એક તો જીઓ અને બીજું છે મેટ્રી એટલે મેટ્રેન। તો જીઓમેટ્રી આ શબ્દ એ બે શબ્દનો બનેલો છે। તો જીઓ શબ્દ એ બે શબ્દના સંયોજનથી બનેલો છે। એક શબ્દ છે જીઓ અને બીજો શબ્દ છે મેટ્રેન। હવે જીઓનો અર્થ શું થાય તો જીઓ એટલે પૃથ્વી થાય, અથવા એને ભૂમિ પણ કહી શકીએ અને આપણે જમીન પણ કહી શકીએ। એટલે પૃથ્વી કો, ભૂમિ કો અથવા જમીન એટલે આને આપણે કહીએ જીઓ। અને મેટ્રેન શબ્દનો અર્થ શું થાય તો મેટ્રેન શબ્દનો અર્થ થાય માપ અથવા તો માપન। એટલે સૌ પ્રથમ ભૂમિતિ જે શબ્દ છે જીઓમેટ્રી, એ શબ્દનો મિનિંગ થાય છે પૃથ્વીનું માપન અથવા પૃથ્વીનું માપ અથવા ભૂમિનું માપ। એટલે સૌ પ્રથમ ભૂમિતિનો ઉપયોગ જમીનના માપન માટે થતો હતો એવું આપણને ખ્યાલ અહીંયાથી આવે છે। એટલે જમીનના માપનની જરૂરિયાત માટે ભૂમિતિનો ઉદ્ભવ થયો। એટલે ઈસવીસન પૂર્વે ઘણા બધા વર્ષો પહેલાં જ્યારે જમીનનું માપ, એનું ક્ષેત્રફળ, કેટલી જગ્યા, આવી જે જરૂરિયાતો હતી, તો એવી જરૂરિયાત માટે ભૂમિતિનો ઉદ્ભવ થયેલો છે। એટલે ભૂમિતિ શબ્દ તમને ખ્યાલ આવી ગયો હશે। ભૂમિતિ એટલે ભૂ અને મિતિ એમ બે શબ્દથી બનેલો શબ્દ છે। ભૂ એટલે પૃથ્વી અથવા જમીન કહેવાય અને મિતિ એટલે માપ અથવા તો માપન કહેવાય। એટલે જમીનનું માપન, પૃથ્વીનું માપન અથવા તો ભૂમિનું માપન, તો એના માટે ભૂમિતિ શબ્દનું શરૂઆત થઈ છે। એટલે ભૂમિતિની ઉદ્ભવ આ રીતે થયેલો છે। જમીન અને પૃથ્વીની જગ્યાના માપ માટે ભૂમિતિનો ઉદ્ભવ થયો છે। હવે સૌ પ્રથમ ભૂમિતિનું જ્ઞાન કોની પાસે હતું તો એ આપણે સમજી લઈએ। તો સૌ પ્રથમ ભૂમિતિનું જ્ઞાન ધરાવતા હોય એવા બે દેશોની યાદી છે પુરાવાના આધારે। પરફેક્ટલી ખબર નથી પણ પુરાવા કે અમુક દેશોમાંથી જે જૂના પુરાવા મળી આવ્યા છે, તો એના આધારે એક તો ઇજિપ્તવાસીઓ અને બેબીલોનવાસીઓ પાસે સૌ પ્રથમ ભૂમિતિનું જ્ઞાન હતું। તો ઇજિપ્ત વાસીઓ પાસે અને બેબીલોનવાસીઓ પાસે સૌથી પહેલાં ભૂમિતિનું જ્ઞાન હતું। એટલે ઇજિપ્તવાસીઓ ભૂમિતિનો ઉપયોગ કરીને પિરામિડ બનાવેલા છે। તો એ પિરામિડના પુરાવાના આધારે એવું માનવામાં આવે છે કે ઇજિપ્તવાસીઓ પાસે સૌ પ્રથમ ભૂમિતિનું જ્ઞાન હતું અને એનો ઉપયોગ કરી અને વિવિધ ઇમારતો છે, પિરામિડ છે, તો એવી વસ્તુઓ બનાવતા હતા। એટલે ભૂમિતિનું પ્રયોજન કરી અને વિવિધ વ્યવસાયિક સાધનો કે વ્યવસાયિક વસ્તુઓ બનાવવા માટે પણ ઇજિપ્તવાસીઓ એનો ઉપયોગ કરતા હતા। એટલે સૌ પ્રથમ ભૂમિતિનું જ્ઞાન ધરાવતા દેશોની યાદીમાં ઇજિપ્ત અને બેબીલોનવાસીનું નામ આવે છે। આ ઉપરાંત ભારત જેવા દેશ પાસે પણ ભૂમિતિનું અઢળક નોલેજ હતું અને છે અને રહેવાનું। તો ભૂમિતિનો અભ્યાસની વાત કરીએ તો મારા અંદાજે તો સૌથી પહેલાં ભૂમિતિનું જ્ઞાન ભારતવાસીઓ પાસે હતું, પણ પુરાવાના આધારે આપણે ઇજિપ્તવાસીઓ પાસે ભૂમિતિનું જ્ઞાન સૌપ્રથમ છે એવું આપણે માનીએ છીએ।
તો ઇજિપ્ત છે, ગ્રીસ છે, ભારત છે, રોમ અને બેબીલોન જેવા દેશોમાં ભૂમિતિનો અભ્યાસની શરૂઆત થઈ. તો સૌપ્રથમ વાત કરીએ તો ઇજિપ્ત, ગ્રીસ, ભારત, રોમ, બેબીલોન આવા દેશો પાસે સૌપ્રથમ એ લોકોએ ભૂમિતિના અભ્યાસની શરૂઆત કરી. એટલે સૌપ્રથમ ભૂમિતિનું જ્ઞાન ધરાવતો દેશ એટલે ઇજિપ્ત અને બેબીલોન, અને ઇજિપ્તવાસીઓ પાસેથી ભૂમિતિનું જ્ઞાન એ ગ્રીસવાસીઓએ મેળવ્યું. એટલે આવા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, 1-2 માર્ક્સના પ્રશ્નો અથવા વિકલ્પ પણ પૂછાય કે સૌપ્રથમ ભૂમિતિનું જ્ઞાન ધરાવતો દેશ તો ઇજિપ્ત, અને ગ્રીસવાસીઓએ કોની પાસેથી ભૂમિતિનું જ્ઞાન મેળવ્યું? તો ગ્રીસવાસીઓએ ઇજિપ્તવાસીઓ પાસેથી સૌપ્રથમ ભૂમિતિનું જ્ઞાન મેળવ્યું. આ પણ યાદ રાખવાનું છે. હવે વર્તુળનો વ્યાસ એ વર્તુળના 2 ટુકડા કરે છે. એટલે કોઈ પણ એક વર્તુળ દોરેલું હોય અને એ વર્તુળમાંથી આપણે વચ્ચે વ્યાસ દોરીએ તો એ વ્યાસ વર્તુળના 2 ટુકડા કરે છે. આ વિધાનની સૌપ્રથમ સાબિતી આપનાર ગણિતશાસ્ત્રી થેલ્સ છે. તો યાદ રાખવાનું. અને થેલ્સ એ ગ્રીસ દેશના ગણિતશાસ્ત્રી છે કે જેમને સૌપ્રથમ ભૂમિતિની શરૂઆત, ભૂમિતિ શબ્દનો પ્રયોજન કરેલો હોય તો એવા ગણિતશાસ્ત્રી કે જેનું નામ છે થેલ્સ. અને થેલ્સ કયા દેશના ગણિતશાસ્ત્રી હતા? તો યાદ રાખવાનું, ગ્રીસ દેશના ગણિતશાસ્ત્રી, ગ્રીક દેશના ગણિતશાસ્ત્રી થેલ્સ હતા. અને એ થેલ્સે વર્તુળનો વ્યાસ એ વર્તુળના 2 ટુકડા કરે છે એ વિધાનની સાબિતી એમને સૌપ્રથમ આપેલી છે. માટે થેલ્સને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે. એટલે આ પણ 1 માર્ક્સનો પ્રશ્ન થઈ ગયો કે કયા ગણિતશાસ્ત્રીને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે? તો થેલ્સને ભૂમિતિના પ્રણેતા કહેવામાં આવે છે, જેમને ઘણા બધા પ્રયોગો આપ્યા, ભૂમિતિ આધારિત વિધાનો આપ્યા, અને એ વિધાનોને તર્ક આધારિત એમને સિદ્ધાંતો અને સાબિત પણ કર્યા છે. તો એવા ગણિતશાસ્ત્રી એટલે થેલ્સ કહીએ. તો થેલ્સે સૌપ્રથમ આપણને ભૂમિતિ શબ્દનો પરિચય કરાવ્યો, માટે ભૂમિતિના પ્રણેતા તરીકે થેલ્સને ઓળખવામાં આવે છે. અને થેલ્સનો ખ્યાતનામ શિષ્ય એટલે પાયથાગોરસ. યાદ રાખજો, થેલ્સનો ખ્યાતનામ શિષ્ય. તો આવો પ્રશ્ન પણ તમને ટૂંકા હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય છે કે થેલ્સનો ખ્યાતનામ શિષ્ય કોણ હતો? તો થેલ્સનો ખ્યાતનામ પ્રખ્યાત થયો હોય એવો શિષ્ય તો એ છે પાયથાગોરસ. અને એનું પ્રમેય આપણે ચેપ્ટર નંબર 2ની અંદર અસમ્ય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવવા માટે પાયથાગોરસનું પ્રમેય આપણે 9મા ધોરણમાં શીખ્યા. હવે થેલ્સનું પ્રમેય પણ તમારે ધોરણ 10ની અંદર પ્રમેય નંબર 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, જે થેલ્સનું પ્રમેય છે એની સાબિતી થેલ્સે આપેલી, જે પ્રમેય પણ આપણે ધોરણ 10માં ભણવાનું છે. તો આ 2 મહાન ગણિતશાસ્ત્રીનું નામ યાદ રાખજો. ભૂમિતિ માટે થેલ્સ અને પાયથાગોરસ. આ છે ગુરુ અને આ છે શિષ્ય. એટલે થેલ્સનો શિષ્ય પાયથાગોરસ અને પાયથાગોરસના ગુરુ કોણ હતા? તો થેલ્સ. બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે. બંનેનો આપણે ગાળો પણ જોઈ લઈએ. તો પાયથાગોરસની વાત કરીએ તો અંદાજિત ઈસવીસન પૂર્વે 572 વર્ષ પહેલા પાયથાગોરસ થઈ ગયા. તો એ પણ ગાળો પણ યાદ રાખવાનો, ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મના પહેલા 572 વર્ષ પહેલા પાયથાગોરસ થઈ ગયા. અને થેલ્સનો સમયગાળો પણ યાદ રાખી લઈએ તો ઈસવીસન પૂર્વે 640 થી 546 આ સમયગાળો છે. તો આ સમયગાળો એ થેલ્સનો સમયગાળો છે. તો આ બંને સમયગાળાને આપણે યાદ પણ રાખવાના છે. એટલે થેલ્સ અને પાયથાગોરસ આ બંને વિશે તમે સમજ્યા. હવે આપણે ભારત જેવા દેશ પાસે પણ ભૂમિતિનું જ્ઞાન હતું અને એનો પણ આપણે પરિચય આપી દઈએ. તો ભારત જેવા ઉપખંડમાં, ત્યારે ભારત દેશ નહીં, ભારત ઉપખંડ કહેવામાં આવતો હતો. તો ભારત ઉપખંડમાંથી મળી આવેલા કેટલાક પ્રાચીન નગરોનો અભ્યાસ કરતા આપણને માહિતી મળે છે કે ભારત જેવા દેશ પાસે પણ ભૂમિતિનું નોલેજ, ભૂમિતિનું જ્ઞાન હતું. તો ભારતમાંથી, ભારત જેવા ઉપખંડમાંથી મળી આવેલા મુખ્ય 4 પ્રાચીન નગરો જે તમે સામાજિક વિજ્ઞાનમાં ભણશો, હડપ્પા, મોહેન્જો-દરો, લોથલ અને ધોળાવીરા, આ મુખ્ય 4 નગરો એ ભારત દેશની અંદર ભારત ઉપખંડમાંથી મળી આવેલા છે. તો આ 4, જ્યારે આપણે 4 શહેરોની આપણે રચના જોઈએ તો એની રચના, આવા નગરોની રચના ખૂબ જ સુવ્યવસ્થિત અને સરસ મજાની પ્રાચીન ભૂમિતિનો ઉપયોગ કરીને બનાવેલા હોય એવા નગરો આપણને જોવા મળે છે.
તો મુખ્ય 4 નગરો યાદ રાખવાના, જેમાં 2 મોટા નગરોમાં હડપ્પા અને મોહેન્જો-દરો, આ 2 નગરો, તો આ બંને નગરો હાલમાં પાકિસ્તાનની અંદર છે, અને લોથલ અને ધોળાવીરા તો એ આપણા ભારત દેશની અંદર ગુજરાતની અંદર આવેલા 2 નગરો છે. તો આ 4 નગરોને સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો કહેવામાં આવે છે. તો ઈસવીસન 3000થી વધુ વર્ષ, ઈસવીસન 3000 એટલે ઈસુના જન્મ પહેલાં 3000 વર્ષ પહેલાંના આ પ્રાચીન નગરો છે. એટલે હાલથી 5000 જેટલા વર્ષ આ નગરોને થઈ ગયા હોય એવું અવશેષો પરથી માનવામાં આવે છે. તો હડપ્પા, મોહેન્જો-દરો, લોથલ અને ધોળાવીરા આ 4 નગરો એક જ સમય ટાઈમના નગરો છે, કેમ કે 4 નગરોની નગર રચના જોતા એક જ સરખી છે. જેમાં હડપ્પા અને મોહેન્જો-દરો મુખ્ય નગર કે જેની અંદરથી વિવિધ વેપાર કરવામાં આવતો. તો આની નગર રચના જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભૂમિતિનું જ્ઞાન આપણી પાસે પણ ઘણા બધા સમય 5000 વર્ષ પહેલાં પણ હતું. તો આ નગરો રચના કેવી છે? તો નગરોની અંદર જોતા સુવિકસિત મકાનો, રસ્તાઓ જોઈએ તો એના રસ્તાઓ એકબીજાને સમાંતર છે. જે મોટા રસ્તાઓ છે એકબીજાને પેરેલર, તો પેરેલર એટલે કે સમાંતર, તો સમાંતર શબ્દ એ ભૂમિતિનો શબ્દ છે. રસ્તાઓનું માપ જોઈએ તો રસ્તાઓના માપ પણ ચોક્કસ છે. એટલે મોટા 2 રસ્તાઓના માપ ચોક્કસ, નાના રસ્તાઓ એને કાટખૂણે, જેમ હાલમાં ગાંધીનગર જેવા નગરની રચના તમે જોઈ શકો છો. તો સેક્ટર આધારિત જે રચનાઓ છે, ક રોડ ને ઘ રોડ ને બધા પેરેલલ રોડ છે, અને બીજા નાના રોડ એને કાટખૂણે મળતા રોડ છે. તો આ ગાંધીનગર જે બનાવવામાં આવ્યું એ પણ હડપ્પા, મોહેન્જો-દરો, લોથલ જેવા નગરોની નગર રચના જોઈને જ બનાવવામાં આવ્યું છે. એટલે ઈસવીસન પૂર્વે 3000 એટલે 5થી 5000 વર્ષ પહેલાંના નગરો હડપ્પા, મોહેન્જો-દરો, લોથલ અને ધોળાવીરાની તમે રચના જુઓ તો એની અંદર મકાનોમાં વપરાયેલી ઈંટનું પ્રમાણ પણ 4:2:1 એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું ચોક્કસ પ્રમાણ હતું. એટલે બધી ઈંટોના પ્રમાણ તમે 4 નગરોમાંથી મળી આવેલી ઈંટોના પ્રમાણ જોઈએ તો લંબાઈ 4, પહોળાઈ 2 અને ઊંચાઈ 1ના ગુણકમાં હોય. તો આ રીતે 4:2:1ના ગુણકની અંદર ઈંટો વપરાયેલી છે. રસ્તાઓની વાત કરી ત્યાર પછી ગટર યોજનાની વાત કરીએ તો સુવિકસિત ગટર યોજના આ નગરોમાં 5000 વર્ષ પહેલાં આપણને જોવા મળતી હતી. તો એ પણ બતાવે છે કે એની અંદર પણ ભૂમિતિનો ઉપયોગ કરીને જ ગટર યોજનાની શરૂઆત કરેલી હશે. એટલે રસ્તાઓ, એમની મકાન રચના, દરેક ઘરની અંદર નાના જેમ પ્રમાણે સીમંત હોય તો એના ઘરની અંદર નાના સ્વિમિંગ પુલ કે નાહવા માટેની જે જગ્યા, એના વિવિધ ઓરડાઓ, આ બધાની રચના જોતા એવું લાગે છે કે ભરપૂર ભૂમિતિનો ઉપયોગ આ નગરોની રચના બનાવવા માટે થયેલો છે. તો મુખ્ય 4 નગરો એટલે 5000 વર્ષ પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિના જે નગરો છે જેની અંદર ભૂમિતિનો ભરપૂર ઉપયોગ થયેલો છે. એટલે ભૂમિતિનું જ્ઞાન આપણે ભારત દેશ પાસે પણ ઘણા બધા વર્ષો પહેલાંથી હતું. તો 5000 વર્ષ પહેલાં હવે થેલ્સ અને આપણે પાયથાગોરસની વાત કરીએ તો ઈસુના જન્મ પહેલાં 640 અને 572 વર્ષ છે. આ તો ઈસુના જન્મ પહેલાં 3000 વર્ષ પહેલાં આપણી જોડે ભૂમિતિનું જ્ઞાન હતું. બીજા આપણી પાસે રામાયણ અને મહાભારતના પુરાવા જો મળી જાય તો આપણે આરામથી બતાવી શકીએ કે ભૂમિતિનું જ્ઞાન ધરાવનાર આપણે સૌ પ્રથમ 10,000 વર્ષ કે 40,000 વર્ષથી આપણે ભૂમિતિનું જ્ઞાન એટલે કે ગણિત અને ભૂમિતિનું જ્ઞાન આપણે ધરાવીએ છીએ. જો કે આ નગરો પરથી તો ચોક્કસ માલુમ પડે છે કે સૌ પ્રથમ ભૂમિતિનું જ્ઞાન ભારત દેશવાસીઓ પાસે હતું. ત્યાર પછી ભારત દેશની વાત કરીએ તો ભારત દેશનો પ્રાચીન એવો ગ્રંથ જેને સલ્ભાસૂત્ર કહીએ આપણે, સુલ્ભાસૂત્ર. આ સુલ્ભાસૂત્રની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 800 થી 500 વર્ષ પહેલાંનો આ ગ્રંથ છે જે ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ છે. ભૌમિતિક રચના એટલે વર્તુળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ આવા બધા આકારોને ગૂંથીને બનાવેલી ભૌમિતિક રચનાઓ આ ગ્રંથની અંદર જોવા મળે છે. એટલે સુલ્ભાસૂત્ર એ ભૌમિતિક રચના આધારિત ગ્રંથ છે. આ ગ્રંથની અંદર ઘણી બધી ભૌમિતિક રચનાઓ આપેલી છે. એ ભૌમિતિક રચનાનો ઉપયોગ કરીને
આપણા જે ઋષિમુનિઓ હતા, ગુરુજી હતા, એ લોકો અગ્નિકુંડ બનાવતા, વૈદ્યો બનાવતા. તો ધાર્મિક ક્રિયાકાંડ માટે બનાવવામાં આવેલી જગ્યાઓ, આપણા આસનો, અગ્નિકુંડ, આ બધાનું એક ચોક્કસ માપ હતું અને એ ચોક્કસ માપ આ સલભાસૂત્ર નામના ગ્રંથની અંદર રહેલી વિવિધ ભૌમિતિક રચનાના આધારે નક્કી થાય છે. એટલે અગ્નિકુંડનું માપ પણ ચોક્કસ હોય. ત્યાર પછી બેસવાના આસનો તો ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એ જેવા આકારના વિવિધ આસનો પ્રાર્થના ખંડની અંદર ઉપયોગ થતો હતો, જે એક ભૌમિતિક આકૃતિઓ છે. ત્રિકોણની વાત કરીએ, ચોરસ છે, લંબચોરસ છે, તો આ બધી એક ભૌમિતિક આકૃતિઓ છે. તો આ ભૌમિતિક આકૃતિઓ ક્યાંથી આવી? તો એ સલભાસૂત્ર, એમાં એ બોધાયન સલભાસૂત્ર એ સૌથી પ્રાચીન સલભાસૂત્ર માનવામાં આવે છે. તો બોધાયને આપેલું સલભાસૂત્ર એ સૌથી પ્રાચીન સલભાસૂત્ર છે, જે 800 થી 500 વર્ષ પહેલાં આ ગ્રંથ લખાવેલો છે. અને એ ગ્રંથનો ઉપયોગ કરી અને આપણા ઋષિમુનિઓ, ગુરુજીઓ વિવિધ અગ્નિકુંડો, ધાર્મિક ક્રિયાકાંડો, વૈદ્યો બનાવવા માટે એનો ઉપયોગ કરેલો છે. એટલે ઘણા બધા સમય પહેલાં આપણે ભૂમિતિનો ઉપયોગ કરેલો છે, પણ એ ઉપયોગ આપણે આપણા વિવિધ પ્રાચીન સંસ્કૃતિ, ધર્મ, ક્રિયાકાંડ માટે આપણે એનો ઉપયોગ કરેલો છે. જ્યારે અન્ય દેશોની વાત કરીએ, જેમ કે ઇજિપ્ત અને બેબીલોન વાસીઓએ વ્યવસાયિક માટે એ ભૂમિતિનો ઉપયોગ કરેલો છે, જ્યારે ભારત દેશે ભૂમિતિનો ઉપયોગ વિવિધ ધર્મકાંડ માટે કરેલો છે. તો સલભાસૂત્રની વાત કરી દીધી. તો પ્રાચીન કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટે વિવિધ જરૂરી પ્રકારની વૈદ્યો અને અગ્નિકુંડના નિર્માણ માટે સલભાસૂત્રનો ઉપયોગ થતો હતો. સલભાસૂત્ર ગ્રંથ શું છે? તો વિવિધ ભૌમિતિક રચના ધરાવતો ગ્રંથ છે, જેની અંદર વિવિધ આકૃતિઓ અને માપદા આપેલા છે, જેમાં ત્રિકોણ છે, ચોરસ, લંબચોરસ, આવી બધી આકૃતિને ગૂંથીને બનાવવામાં આવેલી એક ભૌમિતિક રચના છે. ત્યાર પછીની વાત કરીએ શ્રીયંત્ર. તો શ્રીયંત્રની આપણે પૂજા કરીએ છીએ. તો એ શ્રીયંત્ર શું છે? તો શ્રીયંત્ર પણ ભૌમિતિક રચના ધરાવતા ત્રિકોણોથી બનેલું એક યંત્ર છે કે જેની અંદર 9 જેટલા સમદ્રી બાજુ ત્રિકોણો આવેલા હોય. એટલે 9 સમદ્રી બાજુ ત્રિકોણ અને 43 જેટલા, આ 9 સમદ્રી બાજુ ત્રિકોણની અંદર 43 જેટલા ઉપ ત્રિકોણો, એટલે નાના નાના ત્રિકોણોને એકબીજા સાથે ગૂંથીને બનેલી રચના, જેને શ્રીયંત્ર કહીએ છીએ, જે આપણા માટે એક ધાર્મિક પ્રતીક છે અને એની આપણે પૂજા કરીએ છીએ. અંબાજી મંદિરની અંદર આપણે મૂર્તિના સ્થાને શ્રીયંત્ર ત્યાં મૂકેલું છે અને એના જ આપણે દર્શન અને એની જ પૂજા કરીએ છીએ. એટલે આપણા વિવિધ ક્રિયાકાંડો, ધાર્મિકતાની અંદર ભૂમિતિનો ભરપૂર ઉપયોગ ભારત દેશે કરેલો છે. ત્યાર પછી ભૂમિતિના અભ્યાસમાં અગત્યનો ફાળો આપ્યો હોય એવા ભારતીય ગણિતશાસ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે. તો એની અંદર મુખ્ય 3 ગણિતશાસ્ત્રીની વાત કરીએ. આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્તા, આ 3 મહાન ગણિતશાસ્ત્રીઓ કે જેને ભૂમિતિનો અભ્યાસ અને ભૂમિતિમાં અભ્યાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપેલો છે. જેમ કે આર્યભટ્ટે લખેલું પુસ્તક આર્યભટ્ટમ, એ પુસ્તકની અંદર ઘણી બધી ગણિતના સિદ્ધાંતો અને ભૂમિતિ રહેલું છે, એ તમે જોઈ શકો છો. તો આર્યભટ્ટે સૌપ્રથમ શૂન્યની શોધ કરી અને પાઈની શોધ કરનાર ગણિતશાસ્ત્રી એટલે આર્યભટ્ટ. હવે કોઈ પણ વર્તુળ છે, કોઈ ગોળો છે, કોઈ પણ ગોળાકાર વસ્તુ પાઈ વગર શક્ય નથી. તો એવી પાઈની શોધ, બેઝિક શોધ કરનાર ગણિતશાસ્ત્રી આપણા ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ છે. એટલે આપણને અહીંયાથી ખબર પડે કે ભૂમિતિનું જ્ઞાન ધરાવનાર જો કોઈ સૌથી પહેલો દેશ હોય એ તો ભારત હોય. પણ આપણી ચોપડી મુજબ પુરાવાના આધારે ભૂમિતિનું સૌપ્રથમ જ્ઞાન ઇજિપ્તવાસીઓ પાસે હતું, ઇજિપ્તવાસીઓ પાસેથી ગ્રીસવાસીઓ પાસે આવ્યું. આપણી ભૌમિતિક વિવિધ નગરોની રચનામાં પણ ભૂમિતિનો ઉપયોગ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી યુક્લિડ ભૂમિતિનો પરિચય એટલે ખાલી અહીંયા ઇન્ટ્રોડક્શન આપી. હવે આપણે અહીંયા થેલ્સ, પાયથાગોરસ જેવા ગણિતશાસ્ત્રીઓ, ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્તા જેવા ગણિતશાસ્ત્રીઓ વિશે સમજ્યા. હવે આપણે યુક્લિડની ભૂમિતિ સમજવાની છે. તો યુક્લિડ એ પણ ગણિતશાસ્ત્રી અને જે ઇજિપ્તવાસી છે, ઇજિપ્તના ગણિતશાસ્ત્રી છે, એમને એક પોતાની આખી અલગથી ભૂમિતિ આપેલી છે. તો એ ભૂમિતિનો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. એટલે આપણે ભૂમિતિનો અહીંયા યુક્લિડે આપેલી ભૂમિતિનો ચેપ્ટરની અંદર 5મા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. આ તો બેઝિક તમને માહિતી આપી કે ભૂમિતિ શબ્દ ક્યાંથી આવ્યો અને સૌપ્રથમ ભૂમિતિનું જ્ઞાન, ભૂમિતિ ક્યાંથી પ્રયોજન થયું, ભૂમિતિની શરૂઆત ક્યાંથી થઈ, તો એ વસ્તુ આપણે આજે સમજ્યા.